હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. તો ચા નાસ્તો થાય છે. ડાબર સાહેબ આવી ગયા છે તો ડાબર સાહેબ માટે લચ્છા પરાઠા બનાવ્યા છે અને ચા બનાવી છે. તો ડાબર સાહેબ ખાય છે હમણાં મમરા વઘારેલા થાય અને લચ્છા પરાઠા નહીં ખાતા, પેલા મમરા ખાઈ જાઉં. તો ગાઈઝ, તમારે ચા નાસ્તો કરવો હોય ને તો આવો. તો ચા બી છે ને કોફી બી છે. તમે ચા નાસ્તો કરી લઈએ. તો છે ને હજુ તો ચા નાસ્તો તો રળીને થઈ જ રહ્યો છે, વાસણ બી નહીં કહાયા ને ફરીથી જમવા બનાવવાનું સારેનું જવાનું છે ને, એટલે હું ફટાફટ બનાવી દઉં જમવાનું. તો મારે સાબડીનું કેવું કાણું, આ સાબડી કાણી નહીં થઈ ગયા, બળી ગઈ છે. એટલે બીજી બહુ બધી છે મને ગમતી. પછી રોટલી મૂકવાના ડબ્બા બી છે 3, પણ મને નથી ગમતું એમાં મૂકવાનું. એટલે તો આખા મગ બનાવું છું તો પાણી મૂકી દીધું છે ફટાફટ. તો એક ઢગલો વાસણ ધોવા બાકી છે, પછી આ ધોઈશ બધા ભેગા કરી. પહેલાં જમવાનું બનાવી દો, આખા મગ બનાવી દો, રોટલી તો બ્લોકમાં બની રહેજો. આર્યન માટે તો રોટલી બનાવી દીધી, તો આર્યન જમીન જતો રહ્યો. તો અમે હવે 3 જણ બાકી છીએ, તો ફટાફટ બનાવી દો. આર્યન જમીન જતો રહ્યો તો લોટ તો બાંધેલો જ છે. આખા મગનું શાક બની ગયું, ભાત. તો હું છે ને ફટાફટ હવે રોટલી બનાવી દઉં. સુરભી આવી જશે, તુફાન આવી જશે, તુફાન. તો આજે તો મમરા વગાડી આપે, કાલે તો પાસ્તા બનાવી આપે. તો સવારમાં એટલા બધા વાસણ થઈ જાય કે ના પૂછે વાત. ઢગલો વાસણ થઈ ગયા હતા, ચા ના કોફી ના બહુ બધા વાસણ થઈ જાય, ઢગલો વાસણ થઈ જાય. તો એક માણસ તો અહીંયા કેવું આરામ કરે છે શાંતિથી. મેં રોટી પકાતી. તો ગાઈસ, બ્લોકમાં બની રહે નો. જમવાનું બની ગયું. તો સુરભી બેની સ્કૂલથી આવી ગયા. તો ગાઈસ, અમારે સુરભી રિસાયેલી હતી. હું નાની હતી ત્યારે ફોટા નથી પડાવેલા એમ. તો હું તમને બતાવું. આપણે હમણાં જમવાનું છે, પણ જમવાનું બી આવી ગયું છે, પણ તમને બતાવી દઉં. સુરભી રડતી હતી ને, તો એમ પપ્પાએ સુટકેસ ખોલીને તો એમના ફાઇલોમાં મૂકેલા હતા. તો સુરભીએ જોયા જ હતા મોટી થઈ ત્યારની. જો આ રહ્યો સુરભીનો ફોટો. આ 1 વર્ષનું હતું અને આ 2 વર્ષનું હતું ત્યાંનો છે. છોટા ડોન. મમ્મી પપ્પા અમે ચારે જણા. આમાં 4 જણનો ફોટો છે. હા, હું હમણાંનો ફોટો. આ મમ્મી પપ્પા. આ બીજા મમ્મી પપ્પાનો ફોટો. આ ત્યાં જો. બધું નહીં ફૂટે. આ ત્યાં જો. આમાં ભાઈ નથી. તો જો ગાઈસ, એમ પપ્પાના મારી રાહ બી જોવાના રહ્યા. તેમ જમવા બેસી ગયા, અમે ફોટો જોવા રહ્યા. લાવ. તો ગાઈસ, જે સુરભી આવી રિસાયેલી હતી, તો અમે જમવા બેસી. તો સુરભીએ છે ને એટલે ઢંઢેરો પીટી રાખ્યો હતો, મારા ફોટા નથી પડાયા તમને, મારા ફોટા નથી પડાયા. દાળ તો ગરમ જ ના કરી. સારી લાગે ઠંડી. ઠંડુ ઠંડુ ખાઈ લેવાનું. આર્યન કરતા વહેલા બની જાય. તાર કાઢ દો કે જાતે કાઢીશ? સુરભીને જાતે કાઢી જાય. લાગી છે ભૂખ, અમે જમી લઈએ. રાખશે હવે તો. મને એકદમ ગળી જાય નહીં ગમતા. આવા રહે તો ખાવાનું મજા આવે. જે પાણીમાં બાફ્યા હોય ને એ જ પાણીમાં બનાવવાનું તો મસ્ત આવે. તો ગાઈસ, બાય બાય. અમે જમી લઈએ, ફરીથી મળીએ જમી. ગાઈસ, 10:30નો સમય થઈ ગયો છે. ડામોર સાહેબ શાકભાજી લઈને આવી ગયા છે. તો ભીંડા લાવ્યા છે, કારેલા છે, ગલકા છે. તો મેં લોટ બી બાંધી દીધો છે. તો જવું છે બહાર મોલમાં. તો છે ને અત્યારે શું બનાવું વિચાર કરું છું. ભીંડી છે, ગલકા છે, શું બનાવું વિચાર કરું. ફટાફટ જમવા બનાવીને તૈયાર થઈ ગઈ. જોશું મોલમાં.
બે જણ લિફ્ટ ચાલુ. ગાઈસ આજે ભીડ ઓછી છે એમ કરીને જઈએ પણ ભીડ તો હોય જ. પણ જઈએ છે ત્યારે ખબર પડે ભીડ છે કે નથી. તો જમવા બનાવી દઈએ છે તો અમારી રોટલી બાકી છે. અરે એન પપ્પાને મારી બે જણ બનાવી દીધી છે. મેં આવીને બનાવીશ. કરિયાણું ખલાસ થઈ ગયું, ચોખા ખલાસ થઈ ગયા છે. તો ગરમીથી ડ્રેસ તો છોટી જશે કે એટલી ગરમી લાગે છે. મોલમાં ફરી થાકી ગયા. બધું થોડું ભેગું કરી તો હવે છે ને બને છે બિલ. છોકરાનું જ વધારે છે નાસ્તો કરિયાણું. છોકરાનું વધારે હોય. મોલમાં રાખે બી મસ્ત છે. બહુ મોંઘી છે. બધે આટલી જ મળવાની હવે તો રાખડી. કરિયાણું લેવાઈ ગયું તો હવે મોલની બહાર નીકળી ગયા સીધા ઘરે. કેટલા વાગી ગયા છે? 9:06 થઈ ગયું. તો રામુ સાહેબ પાછળ રસ્તા થતા આવે છે. ગાડી ભમ આવે છે રામુ સાહેબ. પડી જઈએ એમ કરતા લઈને જઈશું. જો કરિયાણું લેવાઈ ગયું તો હવે નીકળ્યા ઘરે. ઘરેથી હજુ રોટલી બનાવવાની બાકી છે અમારે બે જણની. તો બે જણની બનાવી નાખી. ગલકાનું શાક અને રોટલી. તો એટલી ભીડ નથી આજે. તો અમુક દિવસે તો બહુ જ ભીડ હોય છે. બિલ બનાવવામાં બહુ વાર લાગે. અમે તો 8:30 ગયા હતા ને. 8:30 જ ગયા હતા ને આપણે એટલા જ. તો 9 વાગે તો અમે બહાર નીકળી ગયા. 9:07 બહાર નીકળી ગયા. ફટાફટ લેવાઈ ગયો અમારે. તો બહુ ભીડ છે. અડધો 1-1.5 કલાક તો લાઈન લાગે છે બિલ બનાવવામાં. લેવામાં ના વાર લાગે એટલે બિલ બનાવવામાં લાગે. આજે તો કોઈ હજુ નથી. કાલે થશે. કાલે શનિવાર છે ને, રવિવારે બહુ ભીડ હોય છે. આજે ઓછી. બ્લોકમાં બની રહેજો. હા, ઘર પે ફટાફટ જાકે રોટી બનાएंगे. ગાઈસ, તમારા મારા ફોનમાં સ્વાગત છે. અમે મોલમાંથી આવી ગયા. અહીંયા મૂકી દીધું છે. ફટાફટ કપડાં બદલી નાખ્યા. પછી રોટલી બનાવી દઈએ. તો અમારા માટે છોકરાને શાક મૂક્યું છે કે નથી મૂક્યું ખબર નહીં. જોઈએ તારે ખબર પડે. પહેલાં છે ફટાફટ કપડાં બદલી કાઢું. પછી રોટી બનાવું. સોબીને પગમાં છોડાઈ ગયો છે. પૂછો મળાઈ જવો જોતો કેવી લંગડાઈ. મેં ફટાફટ રોટલી બનાવી દીધી. તો હવે જમી લઈએ. ગલકાનું શાક છે, રોટલી. આર્યું ગલકાનું શાક મેં છોકરાએ પતાવી દીધું હશે એમ નહોતું પતાવ્યું છે. બધાને થઈ જાય એટલું છે. દવા સાહેબ તો જમવા બેસી ગયા. મારે પહેલાં હું ફોટો અપલોડ કરવાની એટલે છે. શાક તો મારા બાજુ હતું. લાઈટ જમી લઈએ. ગલકાનું શાક અને રોટલી. માં તો વધારે શાક ના જોઈએ. એમાં તો થોડુંક જ શાક હોય તો બહુ થઈ ગયું. આટલુંમાં તો બહુ થઈ ગયું. જમી લઈએ. તો વાગી ગયા 10:10 થઈ છે. કેટલી 10:10.